શક્તિફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું આપની સાથે એકદમ સ્મૂથ અને ક્રીમી આઈસ્ક્રીમની રેસીપી શેર કરીશ। ઉનાળાની ગરમી હોય એટલે આઈસ્ક્રીમ તો બધાને ભાવે। માર્કેટમાંથી તો આપણે આઈસ્ક્રીમ લાવીને ખાતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે માર્કેટના જેવો જ એકદમ ક્રીમી અને આવો સ્મૂથ આઈસ્ક્રીમ ઘરે બનાવીશું। તો ચાલો આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ। પહેલાં આપણે આઈસ્ક્રીમનું પ્રીમિક્સ બનાવી લઈએ। તો એના માટે મેં પા વાડકી જેટલા કાજુ લીધા છે અને એમાં અડધી વાડકી દૂધ ઉમેરી લઈએ અને કાજુને અડધા કલાક માટે પલળવા દઈએ। હવે મેં પા વાડકી જેટલું દૂધ લીધું છે અને એમાં કેસરના તાંતણા ઉમેરીને એને પણ અડધો કલાક માટે રાખી લઈએ। હવે આપણે ડ્રાયફ્રૂટને ક્રશ કરી લેવાના છે। ડ્રાયફ્રૂટમાં મેં કાજુ, બદામ અને અખરોટ લીધા છે, એને ક્રશ કરી લઈશ અને પછી પિસ્તાને પણ આપણે ક્રશ કરી લઈશું। આઈસ્ક્રીમ અલગ અલગ ફ્લેવરમાં બની શકે છે। આજે આપણે ડ્રાયફ્રૂટ, કેસર અને પિસ્તા ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનાવીશું। તો આ રીતે કટર વડે કાજુ, બદામ અને અખરોટ ક્રશ કરી લીધા છે અને હવે પિસ્તાને પણ ક્રશ કરી લઈએ। તો મેં થોડા પિસ્તા લીધા છે, એને હું ક્રશ કરી લઈશ। કાજુને અને કેસરને આપણે ઠંડા દૂધમાં જ પલાળવા માટે મૂકવાના છે, એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે। તો પિસ્તા પણ ક્રશ થઈ ગયા છે, એને એક વાસણમાં લઈ લઈએ। કાજુને આપણે દૂધમાં પલાળી રાખ્યા છે, તે અડધો કલાક થઈ ગયો છે। તો હવે કાજુની પેસ્ટ બનાવવાની છે। તો કાજુની પેસ્ટ આપણે મિક્સર જારમાં જ લઈને બનાવી લઈશું। તો બધા જ કાજુને દૂધ સાથે મિક્સર જારમાં લઈ લઈશું અને એની સરસ એવી સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। તો જુઓ, સરસ એવી પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। આ રીતે કાજુની પેસ્ટ બનાવીને ઉમેરીશું તો આપણો આઈસ્ક્રીમ એકદમ રીચ બનીને તૈયાર થશે। હવે એક વાસણમાં આપણે દૂધ લઈશું। તો મેં અહીંયા 2 ગ્લાસ જેટલું દૂધ લીધું છે। હવે દૂધને આપણે ગરમ કરવા માટે ગેસ પર મૂકી દઈએ। દૂધને સતત હલાવતા રહેવાનું છે જેથી નીચે ચોંટે નહીં। હવે દૂધને સરસ ઉકળવા દેવાનું છે। 3 ભાગનું દૂધ રહે અને 1 ભાગનું દૂધ બળી જાય ત્યાં સુધી દૂધને ઉકાળીશું, એટલે દૂધ સરસ એવું ઘટ્ટ બનીને તૈયાર થશે। દૂધ થોડું થોડું ગરમ થવા માંડે એટલે એમાં ખાંડ ઉમેરવાની છે। મેં અહીંયા એક નાની વાડકી જેટલી ખાંડ ઉમેરી લીધી છે। ખાંડ આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકીએ છીએ। હવે કાજુનું તૈયાર કરેલું પ્રીમિક્સ એમાં ઉમેરી લઈએ। એટલે કાજુ આપણે જે ક્રશ કરીને રાખ્યા છે દૂધ સાથે તે એમાં ઉમેરી લઈશું અને હવે કલર માટે પલાળેલું કેસર પણ એમાં ઉમેરી લઈશું। સરસ રીતે એને પણ મિક્સ કરી લઈશું। તો આ રીતે સતત હલાવતા જઈશું અને સરસ એવું દૂધને ઉકળવા દઈશું। તો હવે દૂધ સરસ ઉકળી ગયું છે। 3 ભાગનું દૂધ રહે અને 1 ભાગનું દૂધ બળી જાય ત્યાં સુધી એને ઉકાળીને ઘટ્ટ બનાવી લઈશું। હવે બાજુમાં જે મલાઈ ચોટી હોય તેને પણ ખોલીને દૂધ સાથે મિક્સ કરતા રહીશું। તો જુઓ, હવે દૂધ સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને દૂધને ઠંડુ થવા માટે નીચે ઉતારી લઈશું અને હવે એને ઠંડુ થવા દઈશું અને વચ્ચે વચ્ચે એમાં તવેથો કે ચમચો ફેરવતા રહીશું કે જેથી એમાં ઉપર તર ન જામી જાય। તો જો આ તર થઈ હોય તો એને મિક્સ કરી લેવાની છે। હવે મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે। તો હવે આ આઈસ્ક્રીમનું મિશ્રણ આપણે આ બાઉલમાં લઈ લઈશું। મેં અહીંયા કાચનો બાઉલ લીધો છે। હજુ પણ એને આપણે ચેક કરી લેવાનું છે। જરા પણ ગરમ ન હોય ત્યારે જ આપણે આ બાઉલને ઢાંકવાનો છે। તો હવે ગરમ નથી, એમાં 1 સ્પૂન પણ ફેરવી લઈએ। હવે એના ઉપર ઢાંકણું ઢાંકી દઈએ। આ મિશ્રણને સેટ થવા માટે ફ્રીજમાં ફ્રોઝન વિભાગમાં 4 કલાક માટે આપણે મૂકી દઈશું। હવે 4 કલાક પછી એને બહાર કાઢીશું। તો જુઓ, આ રીતે સરસ એનું મિશ્રણ સેટ થઈ ગયું છે। હવે આ મિશ્રણને વધારે સ્મૂથ બનાવવાનું છે। તો એના માટે બધું જ મિશ્રણ આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું। આ સમયે આપણે ટેસ્ટ પણ કરી લેવાનો છે। જો જરૂર જણાય તો એમાં થોડી ખાંડ પણ ઉમેરી લઈશું। હવે જ્યારે મિક્સર ચાલુ કરીએ ત્યારે પ્લસ મોડ પર ચાલુ બંધ કરીને પહેલાં પીસીશું। હવે પહેલાં પ્લસ મોડ પર ચાલુ બંધ કરીને એની ગ્રેવી બનાવીશું અને પછી રેગ્યુલર સ્વિચ વડે એને સરસ એવું ફેરવી લઈશું। હવે એમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે। તો સિક્રેટ વસ્તુમાં મેં અહીંયા બટર લીધું છે અને બટરને નાના નાના પીસમાં કટ કરી લઈશું અને એમાં ઉમેરી લઈશું। જો તમારી પાસે બટર ન હોય તો દૂધની મલાઈ પણ ઉમેરી શકો છો, પરંતુ દૂધની મલાઈ કરતાં બટર ઉમેરવાથી આઈસ્ક્રીમ એકદમ રીચ અને સ્મૂથ તૈયાર થશે। 2 ચમચી કસ્ટર્ડ પાવડર પણ ઉમેરેલો છે, પરંતુ તે વિડીયોમાં બતાવવાનું રહી ગયેલ છે। તો
તો હવે આઈસ્ક્રીમનું સરસ એવું બેઝ બનીને તૈયાર થઈ ગયું છે. ડ્રાયફ્રૂટમાં હું કાજુ, બદામ અને પિસ્તા ઉમેરીશ અને સરસ રીતે એને મિક્સ કરી લઈશ. હવે આપણે આઈસ્ક્રીમને સેટ થવા માટે ફ્લોઝનમાં મૂકી દઈશું. મેં અહીંયા આઈસ્ક્રીમને સેટ કરવા માટે આ રીતે ચિનાઈ માટીના ગ્લાસ લીધા છે. આઈસ્ક્રીમને આપણે કાચના કે પ્લાસ્ટિકના ડબ્બામાં પણ સેટ થવા માટે મૂકી શકીએ છીએ. હવે એને ડ્રાય ફ્રૂટ વડે સરસ એવું ગાર્નિશ કરી લઈશું. હવે ગ્લાસને ફોઇલ વડે રેપ કરી દઈશું. તો વધારાનું ફોઇલ પેપર આ રીતે કટ કરી લઈશું અને રબર બેન્ડ વડે સરસ રીતે એને ફિટ કરી લઈશું. આટલા મિશ્રણમાંથી મારે 5 ગ્લાસ ભરાયા છે. હવે જો આપણે કુલ્ફી બનાવી હોય તો એમાં એક સ્ટીક આ રીતે આપણે મૂકી શકીએ છીએ. જો આપણી પાસે સ્ટીક ન હોય તો આ રીતે સ્પૂન પણ મૂકી શકીએ છીએ. હવે આપણે આઈસ્ક્રીમને બનવા માટે ફ્લોઝનમાં 8 કલાક માટે રાખી દઈશું. 8 કલાક પછી આઈસ્ક્રીમને આપણે બહાર કાઢી લઈશું. હવે જુઓ, આઈસ્ક્રીમનું રેપર ખોલીને જોઈશું તો સરસ મજાનો આઈસ્ક્રીમ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. જુઓ, બન્યો છે ને એકદમ ક્રીમી અને સ્મૂથ. તો માર્કેટ જેવો જ આઈસ્ક્રીમ આ રીતે આપણે ઘરે બનાવી શકીએ છીએ. મિત્રો, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જુઓ, આપણે કુલ્ફીને પણ કાઢી લઈએ તો સરસ મજાની કુલ્ફી પણ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.